મમ્મી જોજે કેવી લાગુ છું. અરે જોરદાર લાગે હો. પણ તારી વહુ પણ બહુ વિદેશી થઈ ગઈ હો. પણ આવા કપડા પહેરવા માંડી હતી નહીં. અરે એને વન પીસ કહેવાય રમલી. હવે ઈ તો છે ને એના હાટું હું જ લઈ આવી હતી. હવે હું તો એવું ઈચ્છું કે મારી વહુ છે ને આમ ટીપ ટોપ થઈને રહે. આખી સોસાયટીમાં મારી વહુનો વટ પડવો જોઈએ. અને મેં જે શોખ નથી પૂરા કર્યા ને એ બધાય શોખ હું મારી વહુને પૂરા કરાવવાની છું. આવા બધાય કપડા પહેરે ને સમાજ વાતું કરશે ને બધાય તારી વાતું કરશે. કોણ હું કહે ને ઈ ઉપાધિ આપણે ના કરવાની હોય. સમાજની તો હા ઉપાધિ ના કર. જેને જી બોલવું હોય ને ભલે બોલે, પણ મારી વહુને તો જી પહેરવું હોય છે ને ઈ જ પહેરશે. તું તાર વહુને બહુ પિયરમાં રોકાવા મોકલે નહીં. હું તો મારી વહુને વરસમાં એક જ વાર જવાનું. મને પૂછ્યા વગર ક્યાંય જઈએ ના હકે. અરે રમલી હાવ આવું ના વહુને ત્રાસ અપાય. અહીં ના જવાય ને વા ના જવાય ને આવું ના પહેરે ને પેલું ના પહેરે ને આ ના ખવાય ને ઓલું ના. હાવ તારી વહુના તો બિસાડીના કિસ્મત ફૂટેલા કે તારા જેવી હાહુ એને મળી. જરાક સુધર જરાક. આ તારા જેવી હાહુયુને લીધે જ છે ને આ સમાજમાં હાહુયું ખરાબ થઈ ગયું. પણ બધું ખરાબ ના હોય, પણ આ તારા જેવા નમૂના કોક હોય ને. અરે આ જો તો કેવું પ્લેટફોર્મ સાફ કર્યું. આ ગેંડી હજી ભરી છે. જરા ખરખાએ કામ કરને. હવેથી ધ્યાન રાખીશ. અરે આ કેવા પોતા કરે છે. જરા ખરખાએ પોતા કરને. આમ લાદી છે ને ચમકવી જોઈએ. આપણું મોઢું દેખાવું જોઈએ આમાં. હવે છે ને ધ્યાન રાખીને ખરખાએ કરીશ. એકેય કામ હરખું કરતા નથી આવડતું. હું તાર બાપાને ઘરે અવાજ કામ કરીને આવી બધાય. સોરી મમ્મી, પણ તમારે મને જે કેવું હોય ને કહેજો, પણ મારા પપ્પાને છે ને આમાં ક્યાંય વચ્ચે ના લઈ આવજો. ઓહોહો, જોતો પાછી મહારાણી મારા હામું મોઢું ચડાવે છે. હા હવે બંધ થા. હવે મમ્મી ભાભી ક્યાં છે? મહારાણી હૈસે એના રૂમમાં. તારો ભાઈ આવશે ને એટલે પીલુડા પાડશે ને મારી વાતું કરશે. કેમ તમારી બેન કઈ બાંધવાનું થયું છે? અરે બોલવાનું તો કાંઈ નથી થયું. હવે મેં ખાલી એને એટલું કીધું કે તું એકેય કામ હરખાય નથી કરતી, તને એકેય કામ કરતા નથી આવડતું. તાર બાપા અહીંયા આવા કામ કરતી હતી તો મને કહે કે મને જે કેવું હોય કહી દો, મારા પપ્પાને વચ્ચે નહીં લાવવાના. ઈ કે તો એને તને બરાબર જ કીધું હતું. તારે એના ઘરનાને ક્યાં સંભળાવવાનું આવે વચ્ચે? એમાં ઈ ભણી ગણીને સીધી આવી છે. અમુક કામ ના આવડતા હોય તો તું સંભળાવાને બદલે એને શીખવાડી ના હકે? કાલ સવારે હું હારે જાય તો મારા સાસુ સસરા આવશે, એ તમને બધું સંભળાવશે કે તાર માએ નથી શીખવાડ્યું, તાર બાપાએ નથી શીખવાડ્યું, તો તમે સાંભળી લેશો. તારી વાત છે તો સાચી હો. મારે એને એટલું બધું સંભળાવવાની જરૂર નહોતી. જા ભાભી પાસે જઈને વાત કર હવે. અને હવે માથાકૂટ કોઈ દી ના કરતી. લે આ સાડી ને ઘરેણા રાખ, મેં તારા માટે રાખ્યા છે. પણ મમ્મી આ સાડી તો તમે ભાભીને આપવા માટે નહોતી લીધી. અને ઘરેણા તો તમે મને લગ્નમાં કેટલા આપ્યા. મારે નથી જોતા. એનું તું રેવા દે ને. હવે તું આ ઘરની દીકરી છો, તને મારે જાજુ દેવું પડે. રાઈટ મમ્મી? ખોટું ના લાગે તો એક વાત કહું તમને. તમે આ બધું મને આપો છો, એને બદલે તમે ભાભીને ના આપી શકો? એનું બધું છોડીને અહીંયા આવી છે આપણા ઘરમાં. આપણા ઘરને સાચવે છે, તમારા બધાનું ધ્યાન રાખે છે. એને આ બધી ખબર પડે તો એને કેવું ખોટું લાગે. હું જેમ આ ઘરની દીકરી છું એમ એ પણ આ ઘરની દીકરી ના બની શકે. અને એને ખબર પડે કે તમે એને પોતાના ઘરની ને પારકી માનો છો તો કેટલું ખરાબ લાગે. જેમ મને આ ઘરમાં માન સન્માન મળતું હતું એવું જ માન સન્માન તમે એને ના આપી શકો? ઈ એનું બધુંય છોડી અને એને આપણે પોતાના કરી લીધા છે, તો આપણે શા માટે એને પારકી માનીએ? આપણે પણ એને પોતાને ના માની શકીએ? તારી વાત હાવ સાચી છે હો.